તો હે સ્ટુડન્ટ, આપણે આગળના વિડીયોની અંદર જે ત્રિકોણમિતિના પરિચયવાળું જે ચેપ્ટર હતું એના અમુક સૂત્રો જોયા અને એ સાઇન થીટા કોસ થીટા આ બધાના મૂલ્યો કઈ રીતે કયા સૂત્રની અંદર કઈ રીતે મૂકવું એ બધું જ આપણે જોયું. અને આજે આપણે જોવાનું છે સ્વાધ્યાય 8.1 નો પ્રથમ દાખલો. તો કોઈ પણ સમય પસાર કર્યા વગર અહીંયા આપણે દાખલાની ગણવાની શરૂઆત કરી દઈએ. તો ચલો, અહીંયા શું કીધેલું છે? તો ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. મતલબ કે અહીંયા આપણે સર્વપ્રથમ શું કરવાનું? તો એક ત્રિકોણ દોરવાનો છે. કયો ત્રિકોણ? તો કાટકોણ ત્રિકોણ A B અને C. એમાં આપણે કીધું છે કે B એ કાટખૂણો છે, તો B આપણે કાટખૂણો દોરી દીધો છે. હવે શું કીધું છે? તો AB બરાબર 24 સેન્ટીમીટર. એટલે આ અને આ A અને B નું માપ કેટલું છે? 24 સેન્ટીમીટર. BC નું કેટલું? તો આ B અને C નું છે 7 સેન્ટીમીટર. બરાબર. તો નીચેના મૂલ્યો શોધવાના છે. ચલો, હવે અહીંયા આપણે એકનું માપ આપ્યું છે, બીજાનું માપ આપ્યું છે, તો ત્રીજું આપણે શોધવું પડે. મતલબ કે અહીંયા આપણે AC નું માપ શોધવાનું છે. તો સ્વાભાવિક છે કે એની અંદર આપણે શાનો ઉપયોગ કરીશું? તો એની અંદર આપણે ઉપયોગ કરીશું પાયથાગોરસનો પ્રમેય. તો કયો પ્રમેય છે? તો તમને બધાને ખબર છે, AC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ. ચલો, AB બરાબર કેટલા આપેલા છે? તો 24. તો અહીંયા આપણે લખી નાખીશું 24. BC બરાબર કેટલા છે? તો 7. અહીંયા આપણે લખી નાખીશું 7. ચલો, 24 નો વર્ગ કેટલો થાય? તો 570. 7 નો કયો થાય? તો 49. બરાબર. તો અહીંયા જુઓ, આ બંનેનો સરવાળો એટલે કેટલો થવાનો? તો 625. તો આ AC નો વર્ગ બરાબર કેટલો થાય? 625. પણ 625 એ કોનો વર્ગ છે? તો AC બરાબર લખી નાખવાનું, એ કોનો વર્ગ છે? તો 25. બરાબર. તો હવે જે આ 25 છે એ કયા મૂકી દેશું? AC. આપણને હવે AC મળી ગયું. ચલો, હવે આપણે શું કરશું? તો સૌપ્રથમ શોધીશું sin A. મતલબ કે અહીંયા ખૂણો કોને લેવાનો? તો A નો. મતલબ કે અહીંયા એને આપણે θ લઈશું. ચલો, સાઈડ પર લખી નાખું છું. ચલો, sin A બરાબર. ચલો, A નો ખૂણો બનાવી દે. sin નું સૂત્ર કયું હતું? તો વેરી ગુડ, સામેની બાજુ ભાગ્યા કર્ણ. આવું સૂત્ર હતું. ચલો, સામેની બાજુ કઈ થાય? આ A ની સામેની બાજુ તો BC. એટલે અહીંયા આપણે લખશું BC. કર્ણ કયો? તો AC. અહીંયા આપણે BC નું માપ કેટલું આપેલું છે? B અને C નું માપ તો 7 સેન્ટીમીટર અને AC નું કેટલું આપેલું છે? તો 25. મતલબ કે sin A ની વેલ્યુ થઈ જાય 7 ભાગ્યા 25. બરાબર. હવે એ જ રીતે જુઓ cos A. તો આટલા આપણે લખી નાખીશું cos A. ચલો, cos નું સૂત્ર કયું થવાનું? તો એ સૂત્ર થવાનું પાસેની બાજુ ભાગ્યા કર્ણ. ચલો, પાસેની બાજુ A ની પાસેની બાજુ કઈ? તો AB. તો અહીંયા આપણે લખી નાખીએ AB. કર્ણ તો ખબર જ છે બધાની અંદર AC આવવાનો. ચલો, AB બરાબર કેટલા થવાના? તો 24. અહીંયા આપણે લખી નાખીશું 24 અને AC કર્ણના કેટલા છે? તો 25. બરાબર. હવે એ જ રીતે આપણે શોધી નાખીએ sin C. તો અહીંયા લખીએ sin C બરાબર. હવે ખૂણો કોને બનાવવાનું કીધું? તો C ને. તો C. ચલો, sin નું સૂત્ર કયું હતું? તો ઉપર છે એનું જે જવાનું છે તો સાબા ભાગ્યા કર્ણ થવાનું. ચલો, સામેની બાજુ કઈ? તો BC ભાગ્યા AC. સામેની બાજુ બે નહીં થાય. ચલો, હવે અહીંયા જોજો, સામેની બાજુ sin C ની સામેની બાજુ કઈ થવાની? તો AB. અને કર્ણ કયો થવાનો? તો AC. ચલો, હવે AB નું માપ કેટલું આપેલું છે? તો 24 અને કર્ણ આપેલું છે 25. બરાબર. હવે એ જ રીતે આપણે શોધી નાખીએ cos C. ચલો, cos નું સૂત્ર કયું? તો ખબર જ છે આપણને, પાબા ભાગ્યા કર્ણ. પણ યાદ એટલું રાખજો, અહીંયા A શોધવાનો એક ખૂણો હતો ને અહીંયા કયો ખૂણો છે? તો C. તો ખૂણા C ની પાસેની બાજુ કઈ? તો BC અને કર્ણ કયો? AC. ચલો, BC નું માપ કેટલું આપેલું છે? તો 7 અને કર્ણ કયો? તો 25. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્વાધ્યાય 8.1 નો આ પ્રથમ દાખલો આપણે જોઈ લીધો અને આઈ હોપ તમને આ દાખલો સરળ રીતે સમજાઈ ગયો હશે. જો આગળનો વિડિયો કમ્પ્લીટ જોયેલો હશે તમે, તો આ વિડિયોની અંદર જે મેં દાખલો બનાવ્યો એ કમ્પ્લીટલી રીતે સમજણ પડી જશે. અને જો સમજણ પડી હોય તો આ વિડિયોને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર જરૂરથી કરજો. ઓકે, થેન્ક યુ સો મચ. જય શ્રી રામ.